નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોનિક ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે પર્યાવરણ અને વિજ્ઞાન કરંટ અફેર્સ 2026ના એક ખૂબ જ રસપ્રદ અને પરીક્ષા માટે મહત્વ વિષય પર ચર્ચા કરીએ છીએ। તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી એક નવી ફૂગ એટલે કે ફંગસની શોધ થઈ, તો ચાલો આ નવી શોધને સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી મેળવીએ। સૌપ્રથમ પહેલાં સમજીએ કે આ વિષય અત્યારે ચર્ચામાં કેમ છે। તો મહારાષ્ટ્રમાં કોલ્હાપુર જિલ્લામાં ભુદરગઢ તાલુકામાંથી આ ફૂગને એક સાવ નવી પ્રજાતિ મળી આવી છે। હવે સૌથી અગત્યનો પ્રશ્ન કે આ નવી પ્રજાતિનું નામ શું રાખવામાં આવ્યું? તો કોલ્હાપુર જિલ્લામાંથી આ શોધ થઈ હોવાથી તે જિલ્લાના સન્માનમાં આ નવી ફૂગનું નામ માઇક્રોપોરેલસ કોલ્હાપુરેન્સિસ રાખવામાં આવ્યું છે। આ નામ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે। હવે વાત કરીએ કે આ શોધ કોણે કરી, આ ફૂગ દેખાવમાં કેવી છે। તો આ મુખ્ય મહત્વપૂર્ણની શોધ રાજારામ કોલેજના વનસ્પતિશાસ્ત્રના પ્રમુખ ડૉક્ટર અંજલિ પાટીલ અને સંશોધક યોગેશ પાટીલ દ્વારા કરવામાં આવી છે। તેમની આ નવી ફૂગ જંગલમાં સડતા લાકડાના પરથી મળી આવી હતી। જો તેમનો દેખાવની વાત કરીએ તો આ ફૂગ પીળાશ પડતા નારંગીથી લઈ બનાવી રંગની હોય છે। તેનો આકાર સામાન્ય મશરૂમની જેમ છત્રી જેવો જ હોય છે। એક વિશેષ બાબત એ છે કે તેના બીજાણુ એટલે કે અશ્વબિંદુ અથવા ટેરેડોપ્સ આકારના હોય છે। પર્યાવરણમાં તેની ભૂમિકા મહત્ત્વની છે। આ ફૂગ માત્ર નવી શોધ નથી, પણ પર્યાવરણ માટે તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે। આ ફૂગ મૃતોપજીવી છે, બરાબર। તેનું કામ શું છે? તો આ ફૂગ સડતા કે મૃત જૈવિક પદાર્થોને ખાસ કરીને લાકડામાંથી પોતાનું પોષણ મેળવે છે। તેનું મુખ્ય કાર્ય વિઘટનનું છે। તેનાથી જંગલોમાં કચરાનું એટલે કે મૃત લાકડાઓનું ખૂબ જ ઝડપી વિઘટન થાય છે। તેનાથી જરૂરી પોષક તત્વો ફરી જમીનમાં ભળી જાય છે, જે અન્ય વનસ્પતિઓના વિકાસ માટે ખૂબ મહત્ત્વની જરૂરી છે। એક રીતે જંગલનો સાફ કરવાનું કામ કરે છે। કોઈપણ નવી પ્રજાતિની શોધ થાય તેનું સત્તાવાર પ્રકાશન થવું જરૂરી છે। તો આ નવી પ્રજાતિ વિશે સંપૂર્ણ સંશોધનનો રિપોર્ટ નેલુમ્બો નામની સંશોધન જર્નલ પ્રકાશિતમાં થયો છે। નેલુમ્બો જર્નલ શું છે? આ જર્નલ ભારત સરકારની બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે BSI દ્વારા બહાર પાડવામાં આવે છે। તે ભારતની વનસ્પતિઓ પર સંશોધન કરતી સર્વોચ્ચ સંસ્થા છે। હવે છેલ્લે સ્પર્ધાત્મક પરીક્ષાના કેટલાક મહત્ત્વના તથ્યોની એક્ઝામ ફેક્ટની વાત કરીએ તો પોલીપોર ફૂગ આ પ્રકારની ફૂગ મોટા ભાગે લાકડા ઉપર જ ઉગે છે। તેનો આકાર કોઈ ક્રોસ કે છાલઝીલી એટલે કે સેલ્ફ જેવો હોય છે। તેને બ્રેકેટ ફંગસ પણ તરીકે ઓળખવામાં આવે છે। તેમજ માઇક્રોપોરેલસ જીન્સ વિશ્વમાં આ જીન્સ એટલે કે આ પ્રજાતિના સમૂહની અત્યાર સુધી આશરે માત્ર 36 પ્રજાતિઓ જ નોંધાયેલી છે। અને આ નવી શોધ પહેલાં મહારાષ્ટ્રમાં આની માત્ર એક જ પ્રજાતિ જોવા મળતી હતી। આ શોધથી ભારતની જૈવ વિવિધતામાં એક નવો ઉમેરો થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી મહારાષ્ટ્રમાંથી મળી આવેલી નવી ફૂગ માઇક્રોપોરેલસ કોલ્હાપુરેન્સિસ વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવી। જો તમને આ વિડીયો પસંદ આવે અને પરીક્ષા લખી માટે ઉપયોગી થાય તો આ વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। આવી જ વધુ કરંટ અફેર્સ અને પરીક્ષાલક્ષી માહિતી માટે આપણી ચેનલ નોનિક ટ્યુશન ક્લાસીસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો। બહુ જ્ઞાનથી સફળતા સુધી મળીએ આવતા વિડીયોમાં। આભાર।